નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા નંબર. નેટ પ્રોફિટ 656 કરોડ, એક્સપેક્ટેશન હતું 720 કરોડનું, તો પ્રોફિટ જે છે 64 કરોડથી મિસ થયું છે, પરંતુ તેમાં 19.2%નો ગ્રોથ આવ્યો છે. હવે બીજા આંકડા પર નજર કરીએ. રિટેલ ડિસ્બર્સમેન્ટ 9020 કરોડ, 45% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધારો થયો છે. લોન બુકમાં 15%નો વધારો થયો છે. એનો મતલબ એ છે કે લેન્ડિંગમાં વધારો થઈ રહ્યો છે. તો ઇન્કમ બીટ થયું છે, ડિસ્બર્સમેન્ટ બીટ થયું છે, એસેટ ક્વોલિટી સ્ટ્રોંગ છે, 0.57% નેટ એનપીએ પર છે, પરંતુ પ્રોફિટ મિસ થયું છે. તો આ શું કહે છે? તો તારણ એ છે મિત્રો કે ગ્રોથ માટે કંપનીએ રેટ ઓછા કર્યા છે, ડિસ્બર્સમેન્ટ વધારવા માર્જિન પર પ્રેશર લીધું છે. શોર્ટ ટર્મ ગ્રોથ માટે લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી પર કંપનીએ મોટો દાવ કર્યો છે. ઇમ્પોર્ટન્ટ લેસન એ કહી શકાય, ગ્રોથ હાલમાં દેખાઈ રહ્યો છે, પરંતુ ક્વોલિટી ખૂબ મહત્ત્વની છે. પ્રોફિટ હોવો એટલે ક્વોલિટી સ્ટ્રોંગ હોવી જરૂરી નથી, કારણ કે ક્વોલિટી એ કન્સિસ્ટન્સી દ્વારા જ માપી શકાય. તો આ હતું આપણું આજનું ડિસ્કશન. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.